નમસ્કાર. જયેશ રાદડિયાનો ગંભીર ધમાકો. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની દુશ્મનામત માત્ર વ્યક્તિત્વની લડાઈ નથી, પરંતુ રાજકીય સત્તા અને સામાજિક પ્રભાવની હરીફાઈ છે. તેના મૂળમાં ગુજરાતના રાજકીય અને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં વર્ચસ્વ મેળવવા માટેની લડાઈ છે. જયેશ રાદડિયાની રાજકીય મહત્વાકાંક્ષાઓ ઘણીવાર ખોડલધામની છત્રછાયા હેઠળ પાટીદાર વોટ બેંકને એકત્રિત કરવાના નરેશ પટેલના પ્રયાસો સાથે અથડાય છે. વર્ષોથી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે તણાવ વધ્યો છે, જે ક્યારેક જાહેર મતભેદો અને ચૂંટણી સમયે વધુ ઉગ્ર જોવા મળે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની દુશ્મનાવટ સમાજને વ્યાપક સામાજિક નુકસાન અને ગુજરાતના રાજકીય પૃષ્ઠભૂમિ પર ઊંડી અસર પાડે છે. જયેશ રાદડિયાના સમર્થકો અને તેમને વિકાસ અને પ્રગતિનું પ્રતીક માને છે, તો નરેશ પટેલના અનુયાયીઓ તેમને સમાજના હિતો અને સાંસ્કૃતિક વારસાના રક્ષક તરીકે જોવે છે. નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ તરફથી કોઈ રાગદ્વેષ રાખવામાં નથી આવતો, જેની હું ખાતરી આપું છું. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે. તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે છીએ. ધન્યવાદ. જય હિન્દ.